કે માનો દૂધ કીધું તો આવી તો અમારી માતાના દૂધ પરનો સવાલ છે. જ્યારે જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પણ વળતી. પથ્થરમારો કરવામાં આવ્યો, કાચ ફોડવામાં આવ્યા, અટકાયતો પણ કરવામાં આવે છે, પરંતુ કાયદોની વ્યવસ્થાની તેથી હજુ ગોંડલના પ્રમાણે તમે જે વાત કરી હતી તે પ્રમાણે ચોક્કસ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જે ગોંડલમાં હોવી જોઈએ હાલની પરિસ્થિતિ નથી. પોલીસ, પીઆઈ, એસીપી, ઉચ્ચ અધિકારીની હાજરી 500થી પણ વધારે પોલીસ હોવા છતાં પણ આ રીતે હુમલા થતા હોય તો આપ વિચારી શકો છો કે જ્યાં પોલીસ કે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિમાં કોઈ નથી એવી જગ્યાઓ છે ત્યાં શું ઘટના ઘટતી હોય છે. અને આજે અમે જે સરદાર ચોકમાં ગયા કે જ્યાં સરદાર ચોકમાં જે ભાજીની લારી પર જે પરિવાર ગુજરાન ચલાવતો હતો, જેનો બાળક યુપીએસસીની તૈયારી કરતો હતો, ગોંડલ મિર્ઝાપુર છે. ખાસ જે પ્રમાણે તમે તો ફરવા માટે આવવાની વાત કરી હતી, એવામાં આ પ્રકારનો આખો વિરોધ જોવા મળ્યો છે, તો કેટલું વ્યાજબી છે? એમનો આ ડર જોઈને ખૂબ બધાને ખૂબ આનંદ થયો છે. અને હજી તો બહુ બધો સમય બાકી છે. એ જે રણટંકારની વાતો કરી છે એ પણ કરીશું, પણ આજે જે એમને માણસો મોકલવા, ભારે માણસો બહારથી બોલાવવા, વાવટાઓ આપવા, એક સરખા સ્લોગન લઈને બધાને વહેંચવા. सारे सुख पीछे है मेरा देश पहले